ધ્રુવરાજસિંહ ચૌહાણને માર મારનાર દેવાયત ખવડને માત્ર 24 કલાકમાં પોલીસે કરી આવી હાલત। હવે જેલમાં શરૂ થશે રિમાન્ડ। મિત્રો, જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં ફસાયા છે। આ વખતે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામમાં તેમની ફોર્ચ્યુનર કારે કિયા કારને ટક્કર મારી, જેના કારણે અમદાવાદના એક યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ ઘાયલ થયા હતા। આ ઘટના પાછળના 6 મહિના પહેલા થયેલી જૂની માથાકૂટ કારણભૂત હોવાનું મનાય છે। આ અકસ્માત બાદ દેવાયત ખવડ અને તેમના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેનાથી આ મામલો વધુ ગંભીર બન્યો છે। પોલીસે આ ઘટના અંગે તપાસ પણ શરૂ કરી છે। મિત્રો, તાલાલાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને ટક્કર મારી। આ અકસ્માતમાં ધ્રુવરાજસિંહને પગમાં ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના પાછળ 6 મહિના પહેલા થયેલી માથાકૂટ કારણભૂત હોવાનું મનાય છે। 20 ફેબ્રુઆરીએ સનાતનમાં થયેલ એક ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો થયો હતો। પોલીસે આ મામલે ધ્રુવરાજસિંહ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। આ ઘટના બાદ પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેમના માણસોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ચિત્રાવડ ગામે થયેલી ઘટના મિત્રો, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને ટક્કર મારી હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે કિયા કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી। આ અકસ્માતમાં ધ્રુવરાજસિંહને પગમાં ઈજા થઈ હતી। અકસ્માત બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહને માર માર્યો હોવાના પણ સમાચાર છે। ઘાયલ થયેલા ધ્રુવરાજસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના પાછળનું કારણ મિત્રો, પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ ઘટના પાછળ 6 મહિના પહેલા થયેલ એક જૂની માથાકૂટ કારણભૂત હોઈ શકે છે। અમદાવાદના સનાતલ ખાતે 20 ફેબ્રુઆરીએ એક ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ ગેરહાજર રહ્યા હતા, જેના કારણે તેમની કાર પર હુમલો થયો હતો। આ મામલે પોલીસે ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય 4 લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। બીજી તરફ હુમલો કરનારા આરોપીઓમાંથી એક ભગવતસિંહે દેવાયત ખવડ વિરુદ્ધ 8 લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી। પોલીસની કાર્યવાહી મિત્રો, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના 3 મિત્રો ગઈકાલે ચિત્રાવડ ગામે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા। ધ્રુવરાજસિંહે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું। આ સ્ટેટસના આધારે દેવાયત ખવડ અને તેમના માણસોએ રેકી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું મનાય છે। પીઆઈ જૈન ગઢવીએ જણાવ્યું હતું કે આ અંગેની માહિતી મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે। દેવાયત ખવડ અને તેમના માણસોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને 24 કલાકની અંદર તેને પકડી પાડે તેવા સંકેતો આપ્યા છે।